નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ મોડેલ પેપર નંબર 8 જેનો પાર્ટ નંબર 3 64 ક્વેશ્ચન જોયા હતા. આજે 65મા નંબરના ક્વેશ્ચનથી 100 નંબર સુધી જોઈશું. કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને વિડીયોના અંતે એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. શરૂઆત કરીએ 65મા નંબરના ક્વેશ્ચનથી. 8મી સદીમાં કનોજની ગાદી મેળવવા 3 રાજવંશ વચ્ચે ત્રિપક્ષીય સંઘર્ષ થયો હતો. તેમાં કયો વંશ સામેલ ન હતો? કયો વંશ સામેલ ન હતો? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, પરમાર વંશ સામેલ ન હતો. ગિરનારના શિલાલેખ પરથી ગુજરાતનો આશરે કેટલા વર્ષનો ઇતિહાસ જાણવા મળે છે? કેટલા વર્ષનો ઇતિહાસ જાણવા મળે છે? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે 700 વર્ષ પહેલાંનો ઇતિહાસ જાણવા મળે છે ગિરનારના શિલાલેખો પરથી. ગુજરાતમાં વલ્લભીના મૈત્રક વંશની આશરે કેટલા વર્ષો સુધી સત્તા પ્રવર્તી હતી? સાચો જવાબ રહેશે બી ઓપ્શન 318 વર્ષ સુધી. ગોવિંદ ત્રીજાએ જીતેલ લાટ પ્રદેશ લાટ મંડળનું પાટનગર કયું હોવાનું મનાય છે? 68મા નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે ખેડા એટલે ખેટક. મૂળરાજ સોલંકીનું રાજ્ય સારસ્વત મંડળ તરીકે ઓળખાતું હતું. આ પ્રદેશમાં હાલમાં કયા જિલ્લાઓનો સમાવેશ થાય છે? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે મહેસાણા અને બનાસકાંઠા. સોલંકી વંશના કયા શાસકના સમયમાં અણહિલવાડ પાટણ વિદ્યાનું ધામ બન્યું હતું? કયા શાસકના સમયમાં વિદ્યાનું ધામ બન્યું હતું અણહિલવાડ પાટણ? સાચો જવાબ રહેશે બી ઓપ્શન સિદ્ધરાજ જયસિંહના સમયમાં. વનરાજ ચાવડાને તેના રાજ્યાભિષેક વખતે કોણે તિલક કર્યું હતું? 71 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન માતા રૂપસુંદરીએ. ગુજરાતમાં કયા સમયગાળાને સોલંકી વંશનો શાસનકાળ ગણવામાં આવે છે? કયા સમયગાળાને સોલંકી વંશનો શાસનકાળ ગણવામાં આવે છે? બી ઓપ્શન સાચો જવાબ રહેશે ઈસવીસન 942થી 997 સુધીના સમયગાળાને સોલંકી વંશનો શાસનકાળ ગણવામાં આવે છે ગુજરાતમાં. સિદ્ધરાજ જયસિંહનું પ્રથમ પરાક્રમ કયું હતું? સાચો જવાબ રહેશે સી ઓપ્શન તેને બરબરક બાબરા ભૂત તરીકે જાણીતો પર વિજય મેળવ્યો હતો. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. દિયા અને નેહા એક કામ 8 દિવસમાં મળીને કરે છે. દિયા એકલી તે કામ 12 દિવસમાં પૂરું કરે છે. તો તે કાર્ય નેહા એકલી કેટલા દિવસમાં પૂરું કરશે? કામ અને મહેનતાણાના દાખલો છે. સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન 24 દિવસમાં. જો 40, 10, 25, 20, 35 અને એક્સની સરેરાશ 25 છે તો એક્સની કિંમત કેટલી થાય? એ ઓપ્શન સાચો જવાબ રહેશે 20 થાય. 1 થી 50 સુધીની સંખ્યાઓની સરેરાશ કેટલી થશે? બી ઓપ્શન 25.5. ધુમાડો તો પ્રદૂષણ, યુદ્ધ તો વિનાશ. નીચેનામાંથી સાચું કથન કયું છે? તો નીચેનામાંથી સાચું કથન કયું છે? 2 કથન આપેલા છે. આમાંથી સાચું કથન કયું છે? 78માં ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે માત્ર 1. એટલે કે 8 ડિસેમ્બર 2013ના એન્ટાર્કટિકા સ્થિત સંશોધન કેન્દ્ર ભારથી બંધ થયું હતું. પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? 1, 2, 5, 26 આગળ પ્રશ્નાર્થ છે એની જગ્યાએ શું આવશે? એ ઓપ્શન સાચો જવાબ રહેશે 677. ઓછામાં ઓછી એવી પૂર્ણ વર્ગ સંખ્યા જે 6, 12, 15 અને 18 વડે નિશેષ ભાગી શકાય. એ ઓપ્શન સાચો જવાબ રહેશે 360. 11160 ભાગ્યા 45 ભાગ્યા 8 બરાબર કેટલા? બી ઓપ્શન સાચો જવાબ રહેશે 31.
હાલમાં IPL 2021માં ઇમર્જિંગ પ્લેયરનો એવોર્ડ કોણે જીત્યો? ઋતુરાજ ગાયકવાડે. ભારતીય ફોજદારી ધારો કયા વર્ષમાં અમલમાં આવ્યો? સી ઓપ્શન સાચો જવાબ રહેશે 1860માં. હાલમાં વિશ્વ શૌચાલય દિવસ ક્યારે મનાવવામાં આવે? 19 નવેમ્બરના રોજ. ઇન્ડિયન પિનલ કોડ 1860ના રોજ પસાર કરવામાં આવ્યો હતો. 6 ઓક્ટોબર 1860ના રોજ. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. ઇન્ડિયન પિનલ કોડમાં કેટલા વિભાગો છે? ઉપરનામાંથી કોઈ નહીં. ઇન્ડિયન પિનલ કોડમાં પ્રકરણ 1માં કુલ કેટલી કલમો આપવામાં આવી છે? પ્રકરણ 1માં કુલ કેટલી કલમો આપવામાં આવી છે? 1 થી 5. ઇન્ડિયન પિનલ કોડ પ્રકરણ 2માં કઈ જોગવાઈઓ આપવામાં આવી છે? સામાન્ય સ્પષ્ટીકરણ. ઇન્ડિયન પિનલ કોડ પ્રકરણ 6માં કયા ગુનાઓ અંગેની વિસ્તૃત માહિતી છે? રાજ્ય વિરુદ્ધના ગુનાઓ અંગે. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો? 1/4/1974થી. હાલમાં MSMEની મદદ માટે SIDBI કોની સાથે કરાર કર્યો? ગૂગલ સાથે. હાલમાં BROએ ક્યાં દુનિયાની સૌથી ઊંચી વાહન યોગ્ય સડક બનાવી છે? લદ્દાખમાં. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કઈ કલમ મુજબ વિવિધ વ્યાખ્યાઓ આપવામાં આવી છે? કલમ 2 અંતર્ગત. ફોજદારી અદાલતોની રચના અંગેની જોગવાઈ કરવામાં આવી છે? ABC 3. લીલુડી ધરતીના સર્જક કોણ હતા? ચુનીલાલ મડિયા. કસુંબલ રંગના ગાયક તરીકે કોણ ઓળખાય છે? ઝવેરચંદ મેઘાણી. ગોરમાને પાંચે આગણીએ પૂજ્યા? રમેશ પારેખ. સોનાના વૃક્ષો કોની કૃતિ છે? મણિલાલ પટેલ. એક ચૂંટણીમાં 2 ઉમેદવાર હતા. હારનાર ઉમેદવારને 41% મત મળ્યા અને તે 5580 મતથી હારી ગયો. તો કુલ મતોની સંખ્યા કેટલી? સાચો જવાબ રહેશે એ ઓપ્શન 31000. એક માણસને લંબચોરસ વિસ્તારનો રાઉન્ડ બનાવવામાં 6 કિમી અંતર કાપવું પડે છે. જો લંબચોરસનું ક્ષેત્રફળ 2 કિમી હોય તો તેની લંબાઈ અને પહોળાઈ વચ્ચેનો તફાવત કેટલો? એ ઓપ્શન સાચો જવાબ રહેશે 1 કિલોમીટર થાય. તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો મિત્રો લાઇક કરજો, પોતાના મિત્રો જો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. મિત્રો 65થી 100 સુધીના પ્રશ્નો હતા. કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.